નમસ્કાર પશુપાલક ભાઈઓ, મારું નામ છે કરણ ચૌધરી અને આપણી જોડે છે ડૉક્ટર પ્રશાંત સર एबीएसમાંથી। तो मित्रों આપણે એમની જોડે વાત करसूँ। सर हमारे यहाँ मैं जब फील्ड में जाता हूँ तो लोग टीपीआई के बारे में ही पूछते हैं, तो ये टीपीआई है क्या सर? આપણે એમ કહીએ તો ટીપીઆઈ એટલે ટોટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ થાય કે જેના આધારે આપણે બુલની પસંદગી કરવાની હોય। તો ટોટલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં અત્યારે જોવા જઈએ આજની તારીખમાં તો ઇન્ડિયામાં સૌથી વધારે ટીપીઆઈવાળા બુલ જે હોય તો એબીએસ પાસે છે। અત્યારે જે નવા ઇમ્પોર્ટેડ બુલ થયેલા છે એમાં ઓસ્કર, મેવરિક, મિલેનિયમ, હન્ટર, સ્ટ્રોમ્પી, આ બધાના ટીપીઆઈ ઇન્ડિયામાં સૌથી વધારે છે। પણ ટીપીઆઈના આધારે બુલ પસંદ કરવો એ યોગ્ય વસ્તુ નથી, કારણ કે ટીપીઆઈ છે એ ટોટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ આપે છે। આપણે જોવા જઈએ તો એક કોઈ વસ્તુ દોડમાં સારો છે, બીજો વસ્તુ કૂદમાં વ્યક્તિ સારો છે, તો એ બંનેની એક કમ્યુલેટિવ, બંનેનું એક સરખું એનું વચ્ચેનો રસ્તો જોવા મળીએ તો એને ટીપીઆઈ કહેવાય। પણ જો તમારે તમારા ફાર્મ માટે બુલને પસંદ કરવો હોય તો તમારા ફાર્મમાં કેવા પ્રોબ્લેમ છે એની આધારે તમારે બુલને પસંદ કરવો પડે। જો તમને એવું હોય કે મારા ફાર્મની અંદર જે ગાય કે ભેંસ છે, ખાસ કરીને ગાય, તો એની અંદર શિંગડા આવે છે, તો શિંગડા આવે છે તો એને આપણે શિંગડાને ડામીએ તો એના માટે કેમિકલનો યુઝ થાય છે અને એના કારણે ફાર્મર્સને અને એનિમલને સ્ટ્રેસ પડે છે। તો તમે સ્ટ્રોમ્પી, જે સ્ટ્રોમ્પી છે એ ફૂલ્ડ જીનેટિક છે, મતલબ સ્ટ્રોમ્પીનું સિમેન્ટ તમે યુઝ કરશો તો એની જે પણ વાછડીઓ આવશે એની અંદર કોઈમાં પણ શિંગડા નહીં આવે, તો તમે એની આધારે કરી શકો। અને તમને એવું હોય કે મારા ફાર્મની અંદર ડિસ્ટોકિયાનો પ્રોબ્લેમ આવે છે, તો ડિસ્ટોકિયાનો પ્રોબ્લેમ આવે તો તમે એવો બુલ પસંદ કરો કે જેના કાવિંગ ઇઝ વધારે છે। જેમ કે આપણે જોવા જઈએ તો આપણી પાસે સ્ટ્રોમ્પી છે તો એનો કાવિંગ ઇઝ પણ વધારે છે, તો સ્ટ્રોમ્પીનું સિમેન્ટ તમે યુઝ કરશો તો એનાથી ઇઝીલી આરામથી કાવિંગ થઈ જશે। અને તમારી ફાર્મની અંદર તમને એવું હોય કે મસ્ટાઇટિસના પ્રોબ્લેમ વધુ આવે છે, સાહેબ મારે દૂધ તો વધારે દે છે પણ થોડોક સમય દે અને પછી મસ્ટાઇટિસ થઈ જાય છે, તો તમારી પાસે જો મસ્ટાઇટિસનો પ્રોબ્લેમ હોય તો તમે હન્ટર બુલનો યુઝ કરી શકો, તમે સ્ટ્રોમ્પી બુલનો પણ યુઝ કરી શકો, કારણ કે એનું જે અડર છે એનું એટેચમેન્ટ સારું છે, એનું અડરનું પ્લેસમેન્ટ ઉપર છે, તો એનો પણ તમે યુઝ કરી શકો। અને બીજું તમારે પ્રોબ્લેમ હોય કે સાહેબ મારે ફર્ટિલિટીમાં બહુ કેવર આવે છે, મારું જાનવર છે એની ડોટર છે ફર્ટાઇલ નથી થતી, એની ઉપર બહુ વધારે પડતી સિમેન્ટ સ્ટ્રો મારે યુઝ કરવી પડે છે, તો તમે મેવરિક, મિલેનિયમનો યુઝ કરી શકો, કારણ કે આ મેવરિક અને મિલેનિયમ બુલ છે એનું ટોટલ પ્રેગ્નન્સી રેટ સૌથી વધારે છે, તો તમે આનો પણ યુઝ કરી શકો। તો હું ફાર્મર્સ મિત્રોને એવો જ આગ્રહ કરીશ કે તમે શાયર ડિરેક્ટરી જોવો, શાયર ડિરેક્ટરીને સમજો અને તમને જે પ્રોબ્લેમ આવે છે ફાર્મર્સના ફાર્મમાં, કારણ કે એક ચાવી છે બધા તાળામાં ના લાગે, એની જેમ એક બુલ છે એ બધા ડોટર ઉપર બધા ફાર્મમાં ના લાગી શકે, તો તમારે જે પ્રોબ્લેમ આવે છે એના ઉપરથી સલાહ લ્યો, ડૉક્ટરની સલાહ લ્યો, મારી સલાહ લો, કરણભાઈની સલાહ લ્યો અને એના આધારે તમે બુલ પસંદ કરો કે મારા ફાર્મની અંદર મારે આ બુલનું સિમેન્ટ મૂકવું છે। થેન્ક યુ।